પહેલાં તો પાકિસ્તાનવાળા જ્યારે આપણી જોડે ક્રિકેટ રમતા ત્યારે રમતની શરૂઆત થાય અને થોડા સમયમાં જ એ લોકો નર્વસ થવા માંડતા, પણ અત્યારે તો રમતની શરૂઆત થાય એના પહેલેથી જ એ લોકો નર્વસ થઈ ગયા છે. તો નમસ્કાર, ક્રિકેટના અવનવા સમાચાર જાણવા માટે ચેનલ કોમેડી રોક્સને જોતા રહો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચલો હવે એમાં આગળ વધીએ છીએ, જાણીએ ક્રિકેટના નવા સમાચાર શું કહેવા માગે છે. આટલા તો સંબંધીઓ આપણી તરક્કી જોઈને નથી જલતા જેટલા પાકિસ્તાનીઓ આપણને જોઈને આપણી ક્રિકેટની ટીમને જોઈને જલે છે. કારણ છે કે ઇન્ડિયાએ ઓફિશિયલી આઈસીસી વાળાઓને બતાવી દીધું છે કે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન ટ્રાવેલ નહીં કરે. બેઝિકલી જય શાહે પોતાના બીજા નંબર ઉપરથી મેસેજ કરી દીધો હશે કે આઈસીસીમાં આ વાત ફેલાવી દો કે ભાઈ અમે તો પાકિસ્તાન નથી આવી રહ્યા. અને જેવી આ વાત આઈસીસીએ પીસીબીને બતાવી ત્યાં આગળ રોદડા રોવાના શરૂ થઈ ગયા. કેટલાક લોકોએ તો એવી અફવા પણ ફેલાવી દીધી કે અમૃતસરમાં રાત્રે લાહોર તરફથી જોરથી રોવાની અવાજો પણ આવે છે. પીસીબી વાળાઓને એ સમજણમાં જ નથી આવતું કે આવું કેવી રીતે હોઈ શકે. ને મારી સમજમાં એ નથી આવતું કે પાકિસ્તાન વાળા આટલું રોડી કેમ રહ્યા છે. મેં તો પહેલેથી જ કહ્યું હતું કે ઇન્ડિયન ગવર્મેન્ટ ટીમને કાબુલ મોકલી દેશે, પણ લાહોર નહીં મોકલે. બધું આટલું બધું ક્લિયર હતું તો પછી પાકિસ્તાન વાળાઓએ આશા રાખી જ કેમ? ફટાકડાની સુતળીમાં જો તમે આગ લગાડો તો ધમાકો તો થવાનો જ છે. પાકિસ્તાન વાળા વિચારી રહ્યા છે કે આવું કંઈક થશે, પણ આવું કાંઈ થવાનું નથી. દર 3-4 કલાકે ચેમ્પિયન ટ્રોફીને લઈને એક અપડેટ આવી જ જાય છે. અમે તમને આ બધી જ ખબરો આપીશું અને એ ખબર સાથે એ પણ જણાવીશું કે જે ખબર આવી રહી છે એનાથી ચેમ્પિયન ટ્રોફીને શું ફરક પડી રહ્યો છે. વિડીયો શરૂ કરીએ છીએ અપડેટ નંબર 1ની સાથે. જેવી ખબર આવી કે ઇન્ડિયા પાકિસ્તાન પાસે ચેમ્પિયન ટ્રોફી માટે ટ્રાવેલ નથી કરવાનું તો તરત જ પાકિસ્તાનથી એ રિએક્શન આવ્યું કે ભાઈ હવે પાકિસ્તાન પણ આજ પછી ઇન્ડિયા આવશે નહીં. તો અહીંના વાળા એમ કહે કે કોઈ વાંધો નહીં, મત આવો. તો એ લોકોને ખબર પડી કે ભાઈ આનાથી તો ઇન્ડિયાવાળાને કોઈ ચેન્જ થયો જ નથી, એમને કોઈ ફરક પડતો નથી. તો નેક્સ્ટમાં એમણે એવું કહ્યું કે આજ પછી અમે ઇન્ડિયા સાથે ક્યારેય આઈસીસી ટ્રોફી નહીં રમીએ. અને જો પાકિસ્તાન ઇન્ડિયાને કોઈ નુકસાન મેક્સિમમ પહોંચાડવા પ્રયત્ન કરી શકે તો એટલું જ કરી શકે તે પાકિસ્તાન આજ પછી ઇન્ડિયા સાથે મેચ નહીં રમે. એટલું એ જાહેર કરે તો ઇન્ડિયાને નુકસાન થાય. કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચો જ એવી છે કે જેને કરાવવા માટે સ્પોન્સર પ્રેશર કરતા હોય છે. મિસાલના તौर પર હું તમને બતાવું તો આ વખતે ન્યુયોર્કમાં જેટલા પણ T20 ક્રિકેટ મેચ થયા બધા જ લોસમાં ગયા સિવાય કે એક ઇન્ડિયા પાકિસ્તાનનું મેચ. એક રફ ફિગર તમને આપું છું કે બીજા બધા મેચની અંદર તમારે તમારી એડ બતાવવી હોય તો એનું મેક્સિમમ 30 કે 40 લાખ રૂપિયા ખર્ચ થાય છે, જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચની અંદર તમારે તમારી એડ બતાવવી હોય તો મિનિમમ 1 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. મેક્સિમમ તો ખબર જ નથી. કહેવાનો મતલબ એ છે કે જો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ના થાય તો આઈસીસીને સીધું નુકસાન તો છે જ. જો કે બીસીસીઆઈ સારામાં સારી કમાણી કરે છે તો તે આઈસીસીઆઈને એમ કહી દે કે ભાઈ ભલે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ તમે ત્યાં ન કરો તો એને જે નુકસાન થાય છે એની ભરપાઈ અમે કરી દઈશું. અને આ થવાના મેક્સિમમ ચાન્સ છે. આઈસીસીને કોઈ નુકસાન નહીં થાય તો એને કોઈ ફરક પણ નહીં પડે કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચો થાય છે કે નહીં, એનાથી એને કોઈ ફરક પડવાનું નથી. અને હવે આવી છે અપડેટ નંબર 2 ઉપર. અપડેટ નંબર 2 એ છે કે ભાઈ પાકિસ્તાને આઈસીસીઆઈને કહ્યું છે કે તમે લેટર પેડ ઉપર લખાવીને લાવો ઇન્ડિયા જોડે કે તે આ મેચમાં ભાગ લેવા નથી માગતું. ઇન્ડિયાએ લખીને આપે કે ભાઈ એ લોકો પાકિસ્તાન કયા કારણથી રમવા આવવા માગતા નથી. લેટર તો ચાલો આપણે લખીને પણ આપી દઈશું, પણ અંગ્રેજીમાં લખીશું તો એને તમે વાંચી કેવી રીતે શકશો? બોલો ટેલ. જો કે પીસીબીએ પોતાનું સ્ટેન્ડ બહુ ક્લિયર રાખ્યું છે. એ લોકો એવું કહી રહ્યા છે કે અમે હાઇબ્રિડ મોડેલ નહીં અપનાવીએ, ટુર્નામેન્ટ પૂરી રીતે પાકિસ્તાનમાં જ થવાનું છે અને થશે, ભલે એમાં ઇન્ડિયા રમવા આવે કે ના આવે. પાકિસ્તાનના એક સિનિયર જર્નાલિસ્ટે કહ્યું છે કે ભાઈ હવે આ મુદ્દા ઉપર પીસીબી નહીં પણ પાકિસ્તાન ગવર્મેન્ટ પૂરેપૂરી એક્ટિવ થઈ ગઈ છે. અને એ કહી રહી છે કે એમણે પાકિસ્તાનની ટીમને ગઈ સાલ એટલા માટે રમવા માટે મોકલી હતી કે આ સાલ ઇન્ડિયાવાળા પોતાની ટીમને અહીંયા રમવા માટે મોકલે અને એમની જે ફેવર છે એ પાછી પાપી દે. અને હવે એવું થઈ નથી રહ્યું તો પાકિસ્તાન બરાબરનું ઘિન્નાયું છે. અને એટલા માટે જ પાકિસ્તાનવાળા ભારત વગર પણ ઇન્ડિયા વગર પણ ચેમ્પિયન ટ્રોફી કરાવવા તૈયાર થઈ ગયા છે. જોકે એ લોકો સારી રીતે જાણે છે કે વગર ઇન્ડિયાએ એમની આ ટુર્નામેન્ટ એમને નુકસાન જ આપવાની છે. અપડેટ નંબર 3 એ આવી રહી છે કે જો પાકિસ્તાન હાઇબ્રિડ મોડેલ સાથે રમવા માટે તૈયાર નહીં થાય તો એમને હોસ્ટિંગ રાઇટથી હાથ ધોવો પડશે અને આ ટુર્નામેન્ટ સાઉથ આફ્રિકા શિફ્ટ કરી દેવામાં આવશે અને સાઉથ આફ્રિકાને હોસ્ટ બનાવી દેવામાં આવશે. અને આમાં તો પાકિસ્તાનને બહુ મોટું નુકસાન જશે, કારણ કે એમણે એમના સ્ટેડિયમના રિનોવેશનમાં 200 કરોડથી વધારે રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. અને પાછું વગર ઇન્ડિયાએ ન તો એમને આટલા મોટા સ્પોન્સર મળશે કે ન જ તો એમને સારી એવી ઓડિયન્સ. અને 100% આઈસીસી વાળાને એમ લાગશે કે ભાઈ હવે આ ટુર્નામેન્ટ કરાવવાનો કોઈ અર્થ જ નથી. આ દરમિયાનમાં બીસીસીઆઈ જો એમ બોલી જાય કે ભાઈ અમે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સાથે એક ટ્રાય સિરીઝ કરાવી દઈએ તો ગેરંટીની વાત છે કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનની ટ્રોફી છોડીને ઇન્ડિયામાં રમવા માટે આવી જશે, કારણ કે પછી તો એમનો ફાયદો અહીંયા જ વધારે છે.
વાત અહીંયા સ્વાભિમાનની આવી ગઈ છે, પણ કહેવાનો મતલબ એ છે કે સ્વાભિમાનથી કંઈ પેટ ન ભરાય. તમને એક ટુર્નામેન્ટ મળી છે જેના તમે હોસ્ટ છો. જો તમે હાઇબ્રિડ મોડેલથી મેચ કરાવો છો તો પણ આ મેચના બધા પૈસા તમને જ મળવાના છે. તો લોજિક એ જ કહે છે કે ભાઈ પૈસા કમાવી લેવા જોઈએ, ભલે ને પછી ઇન્ડિયાની મેચો દુબઈમાં શા માટે ના કરવી પડે. પણ પછી આ બેલ મુજે મારવાળો સીન કરવો હોય અને પોતાના પગ ઉપર કુલ્હાડી મારવી હોય તો આ વાત તમને પણ ખબર છે, અમને પણ ખબર છે અને પૂરી દુનિયાને પણ ખબર છે. ટીમ ઇન્ડિયા વગર ચેમ્પિયન ટ્રોફી પ્રોફિટેબલ નહીં થઈ શકે. તો આવા જ સરસ મજાના સમાચાર જાણવા માટે જોતા રહો કોમેડી રેક્સ ચેનલ અને એને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો. જય હિન્દ, જય ભારત.